વડોદરા જિલ્લાની 258 ગ્રામ પંચાયતની ચૂંટણી 22 જૂને યોજાશે। કલેક્ટર તંત્ર દ્વારા ગ્રામ પંચાયત ચૂંટણીને લઈને કવાયત હાથ ધરવામાં આવી છે। વડોદરા જિલ્લામાં 5 લાખથી વધુ મતદારો મતદાન કરશે। સંવેદનશીલ મતદાન કેન્દ્ર પર વિશેષ બંદોબસ્ત ગોઠવાશે। 5000 જેટલા કર્મચારીઓ ચૂંટણીમાં ફરજ બજાવશે। 83 રિટર્નિંગ ઓફિસર, 83 આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર સ્ટાફ મળીને કુલ 5000 કર્મીઓ તૈનાત રહેશે। તમામ ચૂંટણી સાથે સંકળાયેલા કર્મીઓને તાલીમ પણ આપવામાં આવશે। વડોદરા જિલ્લામાં કુલ 258 જેટલી સરપંચની ચૂંટણી થવા જવાની છે, જેમાં સામાન્ય પેટા અને વિભાજન થયેલી ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે। 734 જેટલા મતદાન મથકો પર આ ચૂંટણી થવાની છે। 5 લાખથી વધારે મતદારો એમાં ભાગીદાર થવાના છે અને લગભગ 2,500થી વધારે પોલિંગ સ્ટાફ એમાં એંગેજ થવાનો છે। ચૂંટણી માટેની આનુષંગિક કામગીરી આપણે ચાલુ કરી છે। મતદાન મથકોની ત્યાંની બેસિક મિનિમમ ફેસિલિટીઝ અને ત્યાંની વ્યવસ્થા માટેની તાલીમ થયેલી છે। સંવેદનશીલતા માટેની પણ કવાયત આપણે હાથ ધરી છે અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા મુક્ત ન્યાયી રીતે પૂર્ણ થાય એ માટે આપણે કવાયત હાથ ધરી છે।